વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। દર્દીઓને ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા ઠંડા પાણી અને કુલરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ સંવેદનશીલ નિર્ણય લીધો છે। હોસ્પિટલના દરેક વોર્ડમાં ગરમી માટે રાહત મળે તે માટે ખાસ કુલર મૂકવાની સૂચના આપવામાં આવી છે, જેના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના સ્વજનોને લૂ અને બફારાથી રાહત મળશે। આ ઉપરાંત દર્દીઓ અને મુલાકાતીઓ માટે શુદ્ધ ઠંડા પાણીની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલમાં આવી સુવિધા મળતા ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓમાં ખુશી જોવા મળી રહી છે। હોસ્પિટલ તંત્રની આ પહેલ સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાકાર કરતી હોવાનું લોકો જણાવી રહ્યા છે અને આ તંત્રના માનવીય અભિગમને વધાવી રહ્યા છે। GMRS હોસ્પિટલ ગોત્રી વડોદરા, હું ડૉક્ટર અનુપ ચંદાની, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ। આપના માધ્યમથી તમામ જનતાને જણાવવા માગું છું કે અત્યારે ઉનાળો પ્રસરી ગયો છે। આ વખતે માર્ચમાં જ ટેમ્પરેચર 40-41 ક્રોસ કરી ગયો છે। આવી ગરમીમાં પોતાની જાતને સાચવવું, હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન, જે પાણીની ઉણપ થઈ જાય બોડીમાં, એનાથી ખૂબ સાચવીને રહેવું એ મારી ખાસ સલાહ છે। પોતાને કવર્ડ રાખો, પાણી ખૂબ પીઓ અને પાણી પણ રૂમ ટેમ્પરેચરવાળું ઠંડુ પાણી ના પીઓ, જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને ગરમીની સામે લડત થઈ શકશે। ઠંડાવાળી જગ્યામાં, છાંયડાવાળી જગ્યામાં બેઠા હો તો તરત જ તડકાવાળી જગ્યામાં ના જવાઓ, અને જો તડકામાં બહુ ફરતા હોય તો ડાયરેક્ટ આવીને એસીવાળા રૂમમાં ના બેસો। જે ડિફરન્સ ઓફ ટેમ્પરેચર તરત જ હશે બોડીને તો એમાં અસર આવશે, તમારું ગળું પકડાશે, શરદી થશે અને એવા બધા લક્ષણો જોવા મળશે। તો ખાસ વિનંતી છે કે સમર ટાઈમ છે, ડિહાઇડ્રેશન છે અને સનસ્ટ્રોક જેવું કંઈ થાય તો તરત જ હોસ્પિટલમાં સંપર્ક કરવો। સનસ્ટ્રોકના લક્ષણોમાં ટેમ્પરેચર આવે, થાક લાગે, બહુ તરસ લાગે અને એ ટાઈપના જે સિમ્ટમ્સ આવે અને ટેમ્પરેચર જે ખાસ જે તાવ ચડે તો તરત જ હોસ્પિટલમાં સંપર્ક કરવો। ગોત્રી હોસ્પિટલમાં આવા બધા દર્દીઓ માટે ખાસ સુવિધાઓ છે। આપણા હોસ્પિટલમાં બી આજે લગભગ 600થી 700 પેશન્ટ હોય છે। એમને વોર્ડમાં બી ગરમી ના લાગે એના માટે આપણે અહીંયા પૂરતી સુવિધા ઊભી કરી છે। દરેક વોર્ડમાં આપણે ડેઝર્ટ કુલર આપ્યા છે, જે આપણા પ્રિન્સિપલ સેક્રેટરી સરના એડવાઇસથી આપણે દરેક વોર્ડ માટે ડેઝર્ટ કુલરની સુવિધા ઉપલબ્ધ ઊભી કરી છે। તદુપરાંત આઈસીયુ, ઓપરેશન થિયેટર ને એવા બધા જે ઇમ્પોર્ટન્ટ એરિયાઝ છે જ્યાં એસીનો ઉપયોગ થતો હોય છે અને એસી નોનસ્ટોપ ચાલતા હોય, તો એવા બધા એરિયાઝમાં બી આપણે બધા એસીની સર્વિસિંગ કરાવી દીધી સમયસર, તાકી કુલિંગ અને ટેમ્પરેચર મેન્ટેન થાય અને આઈસીયુમાં એડમિટેડ પેશન્ટ્સને ઇન્ફેક્શનનો વારો ન આવે। ખાસ હોસ્પિટલના બધા જ સ્ટાફ મેમ્બર્સ, ડૉક્ટર્સ, નર્સિસ, આપણા હેલ્થ વર્કર્સ, બધાને ખાસ સૂચના આપવામાં આવી છે કે લાઇટનો મિનિમમ ઉપયોગ કરો। જ્યાં એસીની જરૂર ના હોય કે જ્યાં લાઇટ પંખાની જરૂર ના હોય તે બંધ રાખો, કારણ કે આટલી ગરમીમાં ગમે તે અપ્રિય બનાવ ઘટી શકે। આજકાલ જોયું છે કે ઘણા બધા ફેક્ટરીઝમાં ટેમ્પરેચરના લીધે ફાયર થઈ જતી હોય છે, ફાયર જેવા ઇન્સિડન્ટ થતા હોય, તો એવા બધા ઇન્સિડન્ટ હોસ્પિટલમાં ના થાય અને પેશન્ટને હાલાકી ના પડે એના માટે વીજળીનો ઉપયોગ જસ્ટિફાઈડ થાય એના માટે બધાને સલાહ સૂચન આપવામાં આવી છે। અને પોતાનું ધ્યાન રાખીને એ લોકો અહીંયા હોસ્પિટલમાં આવે, પોતાનું હેલ્થનું ધ્યાન રાખે તો એ બીજા દર્દીઓને મદદરૂપ થઈ શકશે। દર્દીઓને ખાસ પીવાનું પાણી મળી રહે એના માટે આપણા જે 2000 લીટરના આરો છે એ આપણે સર્વિસ કરાવી દીધા છે અને ઠંડુ પાણી પીવાનું દરેક લેવલે, દરેક ફ્લોર ઉપર ઉપલબ્ધ થાય એવી સુવિધા આપણે ઊભી કરી છે। એટલે પીવાના પાણીમાં બી કોઈ ડેફિશિયન્સી નહીં રહે એની ખાસ આપણે કાળજી રાખી છે। અને પેશન્ટ્સ માટે આવું કંઈ સનસ્ટ્રોક કે એવા કોઈ સિમ્ટમ્સ આવે તો એ લોકોને તરત આઈસીયુમાં એડમિટ કરીને એમના સ્પેશિયલ ટ્રીટમેન્ટ એમના માટે ચાલુ કરી દેવામાં આવશે। તો ઉનાળાથી ગભરાવાની જરૂર નથી, બસ થોડું સજબૂજ રાખીને પોતાની જાતને સાચવીને રાખીએ તો આપણે આ ઉનાળાથી બચી શકીએ।